અમદાવાદ સિવિલ હોસ્પિટલના નામે વધુ એક આંતરરાષ્ટ્રીય સિદ્ધિ યોજાઈ। સિવિલના પીડિયાટ્રિક સર્જરી વિભાગના વડા ડોક્ટર રાકેશ જોશી અને અમેરિકાના ડોક્ટર અસીમ શુક્લાએ બાળકોની જટિલ બીમારી બ્લેડર એક્સ્ટ્રોફી પર એક પુસ્તક તૈયાર કર્યું, જે વિશ્વભરના સર્જનો માટે પથદર્શક બનશે। 450 પાનાનું આ પુસ્તક 2 વર્ષની જહેમત બાદ તૈયાર થયું। આ વિષય પર 22 વર્ષ બાદ વિશ્વને આવું વ્યાપક પુસ્તક પ્રાપ્ત થયું છે, જેમાં ગર્ભાવસ્થા દરમિયાન જન્મજાત ખામીઓનું નિદાન અને તેને સુધારવા માટેની આધુનિક સર્જિકલ ટેકનોલોજી અને ટેકનિકોનું વિગતવાર વલણ છે। આ પુસ્તક દ્વારા ઓપરેશન બાદ બાળકોનો દુખાવો ઘટાડવા અને શ્રેષ્ઠ પરિણામો મેળવવા અંગે માર્ગદર્શન અપાયું છે। કહીશ તો આ સૌથી પ્રથમ આ બુક છે, જેની અંદર 29 ચેપ્ટર્સ છે અને દરેક ચેપ્ટર્સને લખવાવાળા લોકો વિશ્વના એવું કહીશું કે ખૂબ જાણીતા પીડિયાટ્રિક યુરોલોજીસ્ટ છે। દરેકે પોતપોતાનો અનુભવનો નિચોડ એમાં લખ્યો છે અને માત્ર સર્જરી નહીં, પરંતુ સર્જરી સિવાયની આસ્પેક્ટ એટલે સોશિયલ આસ્પેક્ટ, બાળકોએ કેવી રીતે આગળ ધ્યાન કરવું, એનેસ્થેટિસ્ટ કેવી રીતે પેઇન મેનેજમેન્ટ કરે છે, ભવિષ્યમાં એની જેમ બાળક મોટું થઈને એડલ્ટ થાય ત્યારે શું તકલીફો આવે ને એના શું નિવારણો છે, દરેક એ પોતાના જીવનનો બધો જ નિષ્કર્ષ અનુભવ આ બુકની અંદર ઠાલવ્યો।